ગોરવા વિસ્તારમાં આવેલ રાજીવનગર પાસેની ગેરકાયદેસર બાંધેલી મદ્રાસા તોડી નખાશે, જે અંગેની માહિતી આપતા ધારાસભ્ય કેયુર રોકડિયા. આજે કલેક્ટરશ્રી દ્વારા ધારાસભ્ય અને સાંસદની સંકલન બેઠક આજે રાખવામાં આવી હતી. સયાજીગંજના વિવિધ પ્રશ્નો એટલે કે સયાજીગંજ વિસ્તારની અંદર જે ન્યૂ અલકાપુરી એરિયા છે, કરોડિયા ઉંડેરા, આ એરિયાની અંદર લાઇટો જવાના પ્રશ્નો જે અમારા સુધી ધ્યાને આવ્યા છે, તો એક નવું સબસ્ટેશન એ ભાગની અંદર કાર્યરત ભવિષ્યમાં કરવામાં આવે તો આ પ્રશ્નોનું પરમેનન્ટ નિરાકરણ શક્ય છે. તો એ દિશાની અંદર એક રજૂઆત કરી છે. સયાજીગંજની વિસ્તારની આયુર્વેદ હોસ્પિટલ છેલ્લા 20 વર્ષથી 15-20 વર્ષથી માંજરપુર એરિયામાં ચાલે છે. તો જ્યારથી ધારાસભ્ય બન્યું છે ત્યારથી આ રજૂઆત થઈ છે. હવે આશરે 350 સ્ક્વેર મીટર જેટલી જગ્યા કલેક્ટરશ્રીની જે કોઈકે પચાઈ પાડી હતી એ હવે અમને ફાળવણી કરવામાં આવી છે, એની માપણી થઈ ગઈ છે. એટલે ટૂંક સમયની અંદર આ નવી ક્લિનિક બનવાનું, આયુર્વેદિક અને હોમિયોપેથિક ક્લિનિક સયાજીગંજમાં બને એ દિશાની અંદર કાર્યવાહી કરવામાં આવનાર છે. એની સાથે રાજીવનગર ગોરવાને વિસ્તારની અંદર એક કલેક્ટરશ્રીની જગ્યાની અંદર ઇલીગલ છેલ્લા 1-2 વર્ષથી મદ્રેસા બનાવવામાં આવી હતી. તો આની પણ નોટિસ આપીને સીલ કરવામાં આવી છે, પરંતુ અમે ફરી એકવાર એને માગણી કરી છે કે તેને ઝડપથી તોડી નાખવામાં આવે. ઇલીગલ કોઈપણ પ્રકારનું બાંધકામ કોઈપણ જગ્યા પર ચલાવી લેવાનું થતું નથી, એટલે એ પણ તોડવાની અમારી રજૂઆત છે. નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતી લોકો માટે એટલે કે મહેસાણા, કડી આ ભાગમાં લોકોને સુવિધા મળે એના માટે બસ સેવા શરૂ કરવામાં આવે અને સ્પેશિયલ બસો ફાળવવામાં આવે એ દિશાની અંદર પણ કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.